किसान भाइयों नमस्कार। मैं विनोद कुमार सचान। ये मेरा कृषि दर्शन केंद्र है, सेंटर ऑफ एग्रीकल्चर फिलॉसफी। मैं अक्सर बोलता हूँ कृषि दर्शन शास्त्र का विषय है। और ये मेरे साथ भरत अमीपरा हैं, गुजरात से, बड़ोदरा से आए हुए हैं, जूनागढ़। 4 दिन का ट्रेनिंग प्रोग्राम था। हमारे ग्रुप में एक गुजरात का ग्रुप है जिसमें करीब 450 लोग हैं। तो ये गुजरात से आए हैं, तो अपने गुजरात के किसान भाइयों के लिए इनके कुछ बोलना चाहते हैं, क्योंकि 4 दिन का ट्रेनिंग का जो अनुभव है वो ये बता पाएंगे। तो मैं भरत जी से अनुरोध करूंगा कि आप अपने गुजरात के भाइयों को या देश के जो भी लोग आपकी भाषा समझ सकते हैं उनको अपनी भाषा में इस सेंटर के बारे में जो भी बोलना हो बोल दीजिए। नमस्कार मित्रों, हूँ भरत अमीपरा। मारू गाम कालसारी, तालुको विसावदर, जिल्लो जूनागढ़। मारा मोबाइल नंबर से 97 237 017 14। फरती बोलूँ छूँ, मारा मोबाइल नंबर से 97 237 017 14। मित्रों, આપણે લગભગ ગુજરાતમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે ક્યાં ઓર્ગેનિક ખેતીની વાત થાય છે, પ્રાકૃતિક ખેતીની વાત થાય છે। આપણે અસંખ્ય અલગ અલગ રીતથી આપણે જીવામૃત પણ બનાવતા શીખ્યા છે। એમાં પાલેકરજીના સિદ્ધાંત મુજબ પણ આપણે શીખ્યા છે। આપણા ભાઈ ગોપાલભાઈ સુતરિયાના પણ એની પણ એક મેથડ અલગ છે। असंख्य एवं આપણે प्राकृतिक खेती तरफ वळ्या છે। આપણા ગુજરાતમાં આત્માવાળા પણ બહુ સરસ કામ કર્યા છે। પણ રિયલી ખરેખર માન લો કે સનાતન ખેતી શું હતી કે જ્યારે આપણા ઇન્ડિયામાં કૃષિ યુનિવર્સિટી નહોતી, એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે જે ખેતી થતી હતી ત્યારે કઈ પદ્ધતિ હતી? ત્યારે આપણો દેશ તો સોનાની ચીડિયા હતો। તો એ પદ્ધતિથી જ્યારે ખેતી હતી તો એ ખરેખર રીત મુજબ આપણા ડૉક્ટર સચાન સર જ્યાં આપણે યુપીમાં મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસી જિલ્લો છે, ઝાંસી જિલ્લો, ત્યાંનું ત્યાં એક સંસ્થા છે, કૃષિ દર્શન કેન્દ્ર સંસ્થા। ત્યાં 4 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે। રિયલ ખરેખર માન લો કે ખેતી શું કહેવાય, પ્રાકૃતિક ખેતી કેને કહેવાય, સનાતન ખેતી કેને કહેવાય, ત્યાં આપણે શીખવાડવામાં આવે છે। ત્યાં અહીંયા રહેવાની જમવાની બધી સારામાં સારી વ્યવસ્થા છે। એટલે ખરેખર જીવામૃત શું કહેવાય, તમારા જંગલમાંથી તમે જીવામૃત કેવી રીતે બનાવી શકો છો, આવી અસંખ્ય વાત એવી છે કે જ્યારે સાયન્સની રીતે સાહેબ સમજાવે છે। સાહેબ પોતે માન લો કે એક ક્લાસનો અધિકારી હોય, અત્યારે નિવૃત્ત થઈ ગયા હોય, પણ ખરેખર સાયન્સ આપણું શું હતું, જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે માન લો કે શું હતું, અને ત્યારે ઓર્ગેનિક કાર્બન શું કહેવાય, જીવાંશ શું કહેવાય, બેક્ટેરિયા શું છે, જ્યાં તો આવા અસંખ્ય જીવો છે જે આ સૃષ્ટિ ઉપર જીવવાનો અધિકાર છે। એ ખરેખર સાહેબે મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ન ભૂતો ન ભવિષ્ય કોઈ આપી ન શકે। એટલે આવી સરસ મજાની સાહેબની મેથડ હોય। પહેલાં તો સાહેબને આવા આપણા દેશમાં મહાત્મા મારા સુશાંત સર જેવા સજ્જનો હોય તો ખરેખર એની વાતમાં આપણે એને વાતમાં સુરમાં સૂર પુરાવવો જોઈએ। અને દરેક યુવાનોને હું વિનંતી કરું છું કે અને પ્લસ દરેક ખેડૂતોને પણ કે એક વખત અહીંયા ઝાંસી બહુ દૂર નથી યુપીમાં, તો આપણે અહીંયા આવી અને સાહેબની ટ્રેનિંગ લેવી જોઈએ। અને બહુ સરસ મજાની સાહેબની મેથડ છે અને બહુ પરફેક્ટ વેત છે। કેમ જીવન જીવવું એ પણ શીખવાડે છે। ખરેખર જીવવાની રીત શું છે, સનાતન ધર્મ શું છે, પંચમહાભૂત શું છે, આવું સરસ મજાનું ગાઈડ આપતા હોય। આવું ભારતમાં મેં નહીં કે મારી આટલી લાઈફમાં મેં ક્યારેય જોયેલ નથી। ખરેખર ખેતીની પદ્ધતિ શીખવી હોય તો આપણે ખરેખર સુચાન સરને સાંભળવા જોઈએ। યુટ્યુબમાં એની ચેનલ પણ છે, ઘણી બધી એવી ચેનલ છે કે એમાં તમે જોડાઈ શકો, તમે જોઈ શકશો। અને આ બાબતમાં લગભગ હું તો 5 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। હરેકના મેં બેક્ટેરિયા છે એ બધું મેં હું વાપરેલું જ છે બધું। હાલમાં તમે મારા ફાર્મ ઉપર આવો તો અસંખ્ય એવા બેરલના ડમ્પર બધું મૂકેલું છે, સરસ બધાનું કામ કરું છું। પણ અહીંયા આવવાની જે મેથડ સાહેબને મળીને એ મેથડ મેં ક્યારેય જોઈ નથી કે તમારા જંગલમાં કે તમારી વાડીમાં ક્યારેય રોગ આવ્યો છે? નથી આવ્યો। જંગલમાં ક્યારેય કોઈ કીટાણુ નાશ માન લો કે રોગ આવતો નથી તો તમારા ખેતરમાં રોગ શું કામ આવે છે? ખરેખર માન લો કે આપણે કાંઈક ને કાંઈક એને આપણી પ્રાકૃતિકને આપણી ખેતીને ડિસ્ટર્બ કરી છે। ડિસ્ટર્બ કરવાના કારણે આપણે માન લો કે ત્યાં બેક્ટેરિયા આવે છે, કીટાણુ આવે છે। તો ખરેખર માન લો કે આ પ્રકૃતિ પર માન લો જીવવાનો અધિકાર બધાને છે। એ ખરેખર સાહેબે મને મેથડ શીખવાડી છે। એટલે સાહેબનો ખરેખર હું ધન્યવાદ આભાર માનું છું કે આવા મહાત્મા સજ્જન આપણા દેશમાં હોય તો એક વખત અહીંયા આવવું જ જોઈએ અને ટ્રેનિંગ લેવી જોઈએ। અને બહુ મોટી વાત નથી। ખરેખર એગ્રીકલ્ચરમાં જે ભણેલા લોકો છે, જે વિદ્યાર્થી જે લોકો બેરોજગાર છે એને પણ એકવાર અહીંયા આવવું જોઈએ।
તો ખ્યાલ આવે કે ખરેખર માન લો કે સાયન્ટિસ્ટો હાલમાં જે એગ્રીકલ્ચર જે આપણે શું ભણાવવામાં આવે છે અને શું આપણે ખરેખર સનાતન ધર્મ શું છે, એ બેનો ડિફરન્સ સાહેબ આબેહૂબ સમજાવી દેશે. બહુ સરસ કામગીરી છે સાહેબ, આભાર. અને આ સિવાય મારી विनती साहब आपको साहब मारी विनती यही है, गुजारिश है कि आप भी मेरे गुजराती वालों को कुछ छोटा संदेश दीजिए कि वहाँ आ जाए और आपकी थोड़ी टूक में बात कीजिए सर. देखो, मैं तो रोज़ बोलता हूँ और गुजराती आती नहीं है, लेकिन अपनी जो लैंग्वेज है उस लैंग्वेज में मैं रोज़ाना कुछ ना कुछ बोलता हूँ और सारे देश के किसानों से निवेदन करता हूँ कि अपनी धरती माता को जितना जल्दी से जल्दी हो बचा लीजिए, क्योंकि ये मृत सैया में पड़ी है. इसके नीचे ना पानी बचा है, ना इसमें ह्यूमस बचा है, ना इसके ऊपर जंगल बचा है. क्योंकि ये बचेगी तो मेरी औलादें बचेंगी, और अगर ये नहीं बच पाई, हम लोग ऐसे ही धन के लालच में भटकते रहे, तो फिर मेरे बच्चों का भविष्य उज्ज्वल नहीं है. तो मेरा धर्म है कि मुझे हमारे माँ बाप ने एक अच्छा एटमॉस्फियर दिया था, हम भी मरने के बाद अपने बच्चों को एक हेल्दी एटमॉस्फियर दे के जाएंगे, ताकि मेरी आने वाली पीढ़ियाँ भी आनंद के साथ इस धरती पर खेती कर सकें. नमस्कार.